સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ દ્વારા આજથી સ્થાપત્ય 2024નું આયોજન કરાયું તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ દ્વારા 5 થી 8 જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર સ્થાપત્ય 2024નું આયોજન કરાયું છે, જેનું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્થાપત્ય 2024માં ફાઇબરના સળી આકર્ષણનું કેન્દ્ર હશે. સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપ પટેલે કહ્યું હતું કે 65થી વધારે કંપનીઓએ કન્સ્ટ્રક્શન અને ઇન્ટેરિયર લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ મૂકી છે, જેમાં સ્ટીલ, સિમેન્ટ, રેડીમિક્સ કોન્ક્રીટ, સેનિટરી વેર, કપચી, રેતી કન્સ્ટ્રક્શન, કેમિકલ, વોટરપ્રૂફિંગ સોલ્યુશન, ઓટોમેશન સોલ્યુશન, ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસ, ઈ કોમર્સ સોલ્યુશન ફોર બિલ્ડિંગ મટીરિયલ્સ એન્ડ ડેકોર પ્રોડક્ટ, ટેસ્ટિંગ વગેરે વસ્તુ મુકાઈ છે. સ્થાપત્ય 2024માં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. તો ઉદ્ઘાટન પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો મેયર સાથે શહેરના અન્ય મહાનુભાવ પણ સહિતનાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ સ્થાપત્યમાં સુરત મનપાના નવા વહીવટી ભવનનું પણ પ્રેઝન્ટેશન કરાયું હતું. કમલેશ વૈષ્ણવ, વાઇસ પ્રેસિડેન્ટ ICEA. સુરત શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે તેઓ સ્થાપત્યની વિઝિટ કરે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો છે, ઇન્ટિરિયર પ્રોડક્ટ, બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. તો સર્વે શહેરી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું. સૌ પધારો અને વિઝિટ કરો. શું વિશેષ છે આ વખતે ખાસ કરીને? આ વિશેષમાં ફાઇબર સ્ટીલ છે, વિવિધ ઇન્ટિરિયર પ્રોડક્ટ છે અને RCC સ્ટીલ પ્રોડક્ટ પણ છે. ઘણી બધી પ્રોડક્ટ છે. એમાં સુરત સિવાય પણ ગુજરાત અને ગુજરાતની બહારથી પણ વિઝિટ પાર્ટિસિપેટરોએ ભાગ લીધેલો છે. તારીખ 5 થી 8 જાન્યુઆરી એટલે કે 4 દિવસ ચાલનારા સ્થાપત્ય 2024માં સુરતીઓને મુલાકાત લેવા પણ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ દ્વારા અપીલ કરાઈ છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.